તો કેમ છો બધા મિત્રો? મજામાં? આશા રાખું છું મજામાં જ હશો। તો આજનો વિડીયો થવાનો છે ગ્રેનારોના માઇક ઉપર। જે આપણી પાસે આ ગ્રેનારોનું માઇક છે ને આપણે મગાવ્યું છે ફ્લિપકાર્ટમાંથી, બરોબર। આગળ હું તમને જણાવીશ કેટલા રૂપિયામાં મગાવ્યું, આનો શું શું ઉપયોગ છે, કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે અને શું શું આના ફીચર છે, અને અનબોક્સિંગ કરીને પણ બતાડીશ કે આની અંદરથી શું શું નીકળે છે, બરોબર। તો ચાલો આપણે વિડીયોને શરૂ કરી દઈએ। પહેલા અનબોક્સિંગ કરીને તમને બતાવી દઉં કે આની સાથે શું શું મળે છે અને કેટલાનું આવે છે। તો પહેલા તો આવી રીતના બોક્સ આવે છે અને બોક્સમાં પાછળ મોડલ લખેલું છે અને કલર લખેલો છે, બરાબર। પછી તમને આ ગેરંટી કાર્ડ હારે મળે, પછી આ તમને યુઝર મળે કે આનો યુઝ કઈ રીતે કરવો, અને પછી આ અંદર કેબલ જેવું કાંક મળે છે, અંદર જોઈ લેવી શું છે નહીં। તો આની અંદર તમને યુએસબી કેબલ મળે છે ચાર્જ કરવા માટે, અને સાથે સાથે આઈફોનમાં જો તમારે વિડીયો રેકોર્ડિંગ કરવું હોય તો આઈફોન માટે પણ પિન મળે છે એની, બરાબર। બે કેબલ મળે છે, તમારે જો બે માઇકને ચાર્જ કરવું હોય તો એક સાથે થઈ જાય છે, બરાબર। બીજું છે આ માઇકનું બોક્સ મળે છે તમને હારે, જો આવી રીતનું કાંક મસ્ત પ્રીમિયમ લુકિંગ બ્લેક કલરનું છે, જોઈ લો। આ માઇકનું બોક્સ મળે છે અને આવું કાંક માઇક છે, જોઈ લો। અને આમાં ક્લિપ આવે છે, તમે ક્લિપ ગમે ત્યાં નાખી શકો છો આવી રીતના, બરોબર। અને આમાં રિસીવર છે, આ તમારે મોબાઈલની અંદર નાખવાનું એટલે આ તમારો અવાજ કેચઅપ કરે। અને આની સાથે તમને બે માઇક મળશે, જો એકની બે। અને કિંમતની વાત કરી દઉં ને મિત્રો, તો આ માઇક આવ્યું છે 2000 રૂપિયાનું। ગ્રેનારોનું S13 મોડલ છે, બરોબર। તમને ફ્લિપકાર્ટમાં અને એમેઝોનમાં મળી જશે। તો ચાલો હું તમને આની ઓડિયો ક્વોલિટી ટેસ્ટ કરીને બતાડું કે ઓડિયો ક્વોલિટી કેવી મસ્ત છે આની, બરોબર। ચાલો, હવે તમે જે ઓડિયો સાંભળી રહ્યા છો એ આ માઇકમાંથી કેચઅપ થઈને મોબાઈલમાં જાય છે, એટલે તમને અંદાજો આવી ગયો હશે કે કેવો આનો અવાજ આવે છે। અત્યારે નોઇઝ કેન્સલેશન આપણે નથી કરેલું, આપણે જે ઘોંઘાટ ગાયબ થઈ જાય નથી કરેલો, આપણે કર્યું। હાલો, આમાં ત્રણ મોડ આવે છે, બરાબર। નોઇઝ કેન્સલેશનના આપણે આ પહેલો મોડ કરી નાખ્યો છે। હવે તમને આજુબાજુની હવા બોવા કાંઈ સંભળાય નહીં। હવે બીજું મોડ કરવી, તો હવે આપણો બીજો મોડ થઈ ગયો છે। હવે તો તમને કાંઈ નહીં સંભળાય મારા અવાજ સિવાય। હજી એક મોડ આવે છે, ત્રીજો મોડ। ત્રીજો મોડ જ્યારે ઓન કરવી ત્યારે ઓનલી અવાજ જ સંભળાય છે, આજુબાજુમાં ગમે એટલો ઘોંઘાટ હોય તો ન સંભળાય। તો હવે આપણે ત્રીજો મોડ ચાલુ કરી દીધો છે, તો જોઈ શકો છો હવે તમને કાંઈ પણ મારા અવાજ સિવાય સંભળાતું નહીં હોય, અને મારો અવાજ એકદમ ક્રિસ્પી અને ક્લિયર સંભળાતો હોય છે, બરાબર। તો હવે આપણે શું કરવાનું છે, હવે તમને રેન્જ થોડીક ટેસ્ટ કરીને બતાવીશ। હું થોડોક આઘો જઈશ અને આઘો જઈને તમને બતાવું કે આનો અવાજ કેવો આવે છે આઘા જાવી તોય, બરાબર। તો ચાલો પહેલા કેમેરો ફેરવી લઉં। તો હવે ધીરે ધીરે હું આઘો જતો જાઉં છું। આઘામાં તો આની 30 મીટરની રેન્જ આપે છે કંપની વાળા। 30 મીટર એટલે 90 ફૂટ જેટલું થાય છે, 90 ફૂટની રેન્જ આપે છે, બરાબર। 90 ફૂટ સુધી આ કેચઅપ કરે છે, અને આ લગભગ હશે 30 ફૂટ હશે, 20-30 ફૂટ। 30 ફૂટ લગી કેવો અવાજ આવે છે એ તમે જોઈ શકો છો, એકદમ મસ્ત ક્લિયર લગભગ તો આવતો હોય છે, કારણ કે મેં એકવાર ટેસ્ટ કરી જોયું છે। તો જો તમારે પણ આ માઇક લેવું હોય ને તો અત્યારે તે ફ્લિપકાર્ટમાં જાઓ ને ગ્રેનારો S13 સર્ચ મારજો એટલે માઇક આવી જશે, બરોબર। બાકી આ માઇક આપણને તો ગમ્યું છે, બહુ મસ્ત માઇક, લેવું હોય તો લેવા જેવું છે। એટલા સસ્તામાં આવું સારું માઇક ક્યાંય ન મળે, તો લેવું હોય તો લઈ લેજો। બાકી વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહી દેજો, અને મળીએ આ નવા વિડીયોમાં। ત્યાં સુધી ટાટા, બાય બાય।